गोरख पांडे की कविता है, वो डरते हैं। वो किस चीज़ से डरते हैं? तमाम धन दौलत गोला बारूद पुलिस फौज सबके बावजूद वो डरते हैं कि एक दिन निहत्थे और गरीब लोग उनसे डरना बंद कर देंगे। અને જ્યારે ડરવાનું બંધ કરે લોકો ત્યારે શું થાય એની કરીશું શરૂઆતમાં વાત। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। હંમેશા જેની પાસે સત્તા રહી હોય અથવા જે માણસ એ રસ્તા પર હોય જે અયોગ્ય હોય એને એકમાત્ર ડર લાગે છે કે જે દિવસે એનો ડર ખતમ થઈ જશે એ દિવસે શું થશે। એ લોકો દેખાય છે એટલા શક્તિશાળી નથી હોતા। એમની સત્તા માત્ર એક માણસોના નિર્ભય થવા પર ને પછી એને એક માત્ર ધક્કો મારવા પર કે ધક્કો વાગવા પર ટકેલી હોય છે અને એટલા જ માટે સતત ભયભીત હોય છે કે અવાજોને ફટાફટ બંધ કરાવી દે, કેમ કે એક ઉઠેલા અવાજને બંધ કરાવવાનો એમનો પ્રયત્ન માત્ર એટલા માટે હોય છે કે એને જોઈને બાકીના 100 અવાજ ઊભા થશે, પછી 1000 ઊભા થશે અને પછી એટલા બધા અવાજો એક સાથે તીવ્રતા સાથે બુલંદીથી આવશે કે એને રોકી નહીં શકે ને એટલા જ માટે પ્રયત્ન કરે છે કે કોઈ એક વ્યક્તિ પણ એની સામે અવાજ ન ઉઠાવવું જોઈએ। પણ આપણે એ દેશની સંતાનો છીએ જે દેશમાં આપણે સુભદ્રા કુમારી ચૌહાણની કવિતા છે, ચમક ઉઠી સન 57 में वह तलवार पुरानी थी, बुंदेले हर बोलों के मुँह हमने सुनी जबानी थी, खूब लड़ी मर्दानी वह तो झांसी वाली रानी थी। એટલે જે અંગ્રેજોની સામે પોતાના બાળકને બાંધીને તલવારથી લડી જાય એ ઝાંસીની રાણીની કવિતાઓ જ્યાં સાંભળી હોય એ દેશમાં સમય અને સ્થિતિ પ્રમાણે સ્ત્રીઓએ માત્ર પોતાનો અવાજ ઉઠાવવાની ભાષા બદલવી પડે છે, શૈલી બદલવી પડે છે। હવે બાળકને અહીંયા બાંધીને તલવાર લઈને અંગ્રેજો સામે લડવાની તો જરૂર નથી, પણ જ્યાં ખોટું થતું હોય, જ્યાં અન્યાય થઈ રહ્યો હોય અને દેખાય કે એક મુદ્દો રાજનીતિક ગર્તામાં એટલી હદ સુધી ડૂબી રહ્યો છે, એ રાજનીતિક પ્રતિસ્પર્ધાનો મુદ્દો બની રહ્યો છે, નહીં કે મહિલા સુરક્ષાનો કે પછી દારૂબંધીનો મુદ્દો રહ્યો છે, ત્યારે એના પર જ્યારે સ્ત્રીઓ બોલવાની શરૂઆત કરે ત્યારે શું થાય? કચ્છમાંથી વિડીયો સામે આવે, રાજકોટમાંથી વિડીયો સામે આવે, બનાસકાંઠામાંથી વિડીયો સામે આવે અને મહિલાઓ પોતાની જાતે કોઈ રાજકીય બેનર કે દબાણ વગર અમુક જગ્યાએ રાજકીય સહારા અને આશ્રય બંને સાથે પણ એ જાય અને સીધી જનતા રેડ કરે અને એ જ્યારે લાઈવ રેડ કરે ત્યારે એને સામે જે જવાબો મળે, એના પર હુમલાનો પ્રયત્ન થાય અને છતાંય એ ખૂબ નિર્ભીકતાથી પોતાની વાત ત્યાં રજૂ કરે અને પછી એનો વિડીયો સામે આવે ને એક્શન લેવાય ત્યારે ખબર પડે કે આ જે રાજનૈતિક પ્રતિસ્પર્ધામાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ ઉતર્યા છે એમની પાસે તો આટલું મોટું સંગઠન છે, ત્રણેય પક્ષોની પાસે વિશાળ સંગઠન છે, મોકલવા હતા પોતાના કાર્યકર્તાને, બધાને બુટલેગરના એડ્રેસ ખબર છે, ચૂંટણી વખતે ત્રણેય પાર્ટીવાળા દારૂ લે છે, ત્રણેય પાર્ટીવાળા દારૂ પીવડાવે છે। કોઈક કહેશે કે અમે આ વિસ્તારમાં પીવડાવીએ છીએ ને આમાં નથી પીવડાવતા, એટલે તમે ગોતામાં નથી પીવડાવતા પણ તમે ગોધરામાં પીવડાવો છો, તો વાત તો એકની એક થવાની છે। આ દેશનું એક પણ રાજકીય પક્ષ, ગુજરાતનું એક પણ રાજકીય પક્ષ ચૂંટણીમાં દારૂ મેં ક્યારેય પીવડાવ્યો જ નથી એ વાતની શપથ લઈ શકે એમ નથી। હા, હવે સમ ખોટા ખાવા એ રાજનીતિનો હિસ્સો છે ને એટલે એ વિષય બાજુ પર મૂકી દઈએ તો પણ બધાને બુટલેગરની યાદી ખબર છે। જઈને પાડવી હતી ને રેડ, કોઈ નથી પાડી શક્યું અને જેણે એ નથી કર્યું એ કામ મહિલાઓએ કરવાની શરૂઆત કરી છે। આ મુદ્દા પર રાજનીતિ હવે ચરમ પર જઈ રહી છે, પણ એ રાજનીતિ પર વાત કરતા પહેલા બહુ રસપ્રદ ઘટનાક્રમ એ હતો કે રાજકોટના જેતપુરમાં ધોરાજી રોડ પર ચામુંડાનગરમાં બહેનોએ જઈને રેડ કરી, એમણે દારૂ ઝડપ્યો અને આગલા દિવસ પણ એમણે એ કર્યું હતું। આ જ્યારે થઈ રહ્યું હતું ત્યારે સમાંતરે રાજકોટની શહેર પોલીસે પણ ડ્રાઈવ શરૂ કરી હતી અને એમણે 16 અલગ અલગ જગ્યાએ રેડ કરી એસઓજીની ટીમ બનાવીને અને બહુ જ રસપ્રદ રીતે એમને એક પણ જગ્યાએ ગાંજો, ચરસ કે ડ્રગ્સ ન મળી આવ્યું। એવું નથી કે રાજકોટ આ બધાથી મુક્ત થઈ ગયું છે, પોલીસે એ વિષયનો વિચાર કરવો પડશે કે એ 16 જગ્યાએ રેડ કરીને એક પણ જગ્યાએ એમને નથી મળતું તો એમની માહિતી ખોટી કેવી રીતે છે અથવા એ રેડ કરવાના છે એની માહિતી પહેલેથી ત્યાં કેવી રીતે પહોંચી જાય છે। તમારા માટે નાક બચાવવું એ પોતાના અસ્તિત્વ કરતાં અને પેઢીઓના અસ્તિત્વ કરતાં જો મોટો પ્રશ્ન બની જાય તો તમે ખાલી નાક આમ પાક પકડીને સાચવીને બેસી રહેજો, હાથ પગ ને માથું બધું કપાતા જાય જોતા રહેજો, નાક સાચવ્યા કરજો। એટલે પોલીસે એ સમજવું પડશે કે એને નાક બચાવવું છે કે સ્થિતિ સુધારવી છે। નાક તો સ્થિતિ સુધારશો તો ઓટોમેટિક બચી જવાનું છે। કચ્છનો વિડીયો છે એ સૌથી રસપ્રદ છે ને જેના માટે મેં કહ્યું કે ખૂબ લડી મર્દાની વસ્તુ ઝાંસી વાલી રાની થી બેન છે, એ ખૂબ હિંમતથી ત્યાં ગયા છે। એમનો વિડીયો જોઈએ। શું કરો છો અહીંયા અત્યારે? શું કરો છો અહીંયા? આમાં શું થેલીમાં શું છે? શું છે થેલીમાં? દારૂ છે? હા, આમાં શું છે આ થેલીમાં? બંધ કરવાનું તમારે દારૂ? આ તો માજી માણસ લઈ ગયા કોણ? દારૂ તમારે બંધ કરવાનું છે? બંધ કરી ક્યારે બંધ કરશો? સાંજી
હે હાજી જેવું 3 દિવસથી સરપંચને ફોન કરું છું. શું નામ છે તમારું? સરપાજી ખેતાજી હે સરપાજી ખેતાજી દારૂ બંધ કરવાનો? હા પાંચ થઈ ગયા ને થેલીમાં ભરો દારૂ. થેલીમાં ભરો. વિડિયો વાયરલ કરી નાખીશ. ભરો થેલીમાં. હા ભાજી આ શું કરો છો? પીવો છો? પીવો છો? પીવો છો દારૂ? હે? તમારી રીતે બેઠા છો? આ તમારી રીત છે. તમારી રીત છે આ? આંગણવાડી છે અહીંયા આંગણવાડી. આ રહી આંગણવાડી. તમારા લીધે આંગણવાડી બંધ છે. નાના નાના છોકરા 2 કિલોમીટર આંગણવાડીમાં જઈ રહ્યા. બેન અમે તો ના નથી કરી અહીંયા ભણવા મારે ભણવા આવે અહીંયા લેડીસો. તમે લોકો જેન્ટ્સ અહીંયા તમે લોકો જેન્ટ્સ દારૂ પીતા હોય લેડીઝ મૂકો આવે છોકરાઓને. ના અહીંયા 3 વર્ષના છોકરા એકલા આવે અહીંયા નો આવે ને. આ દારૂ બંધ કરી દેજો ને હું રેડ કરાવી નાખીશ. ગામની સરપંચે મને પોલીસને ફોન કરતા આવડતું તો ગામની સરપંચે ફોન નથી કર્યો. હો રેડ કરી નાખીશું.